નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મા લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાદરાની ઐતિહાસિક વાકડ હાઈસ્કૂલ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા આ 5મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર સર્વ જ્ઞાતિના 11 યુગલોએ લગ્ન કર્યા હતા. આ માંગલિક પ્રસંગની શોભા વધારવા માટે પાદરાના ધારાસભ્ય તથા સહકારી અગ્રણી દક્ષેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દક્ષેશ પટેલે તમામ 11 યુગલોને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા આશીર્વાદ આપ્યા હતા. મા લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ 5મું આયોજન કરવામાં આવ્યું છે. જે દીકરીઓના માતા પિતા ના હોય તેવી દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન મા લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં દાતાશ્રીઓએ મન મૂકીને દાન કર્યું અને મા લીલાગરી ચેરિટેબલ ટ્રસ્ટનો આ કાર્યક્રમ સફળ બનાવવામાં દરેક દાતાઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.